एक माह जो है वो अभी नहीं है, लेकिन फिर भी संसार के साथ आगे बढ़ता रहना है हमें और बस खुश रहना है, खुशियाँ बांटना है। तो फ्रेंड्स वेरी गुड मॉर्निंग, कैसे है सब लोग। तो अभी मस्त मॉर्निंग हो गई है, मॉर्निंग के बजे है 9:45 और आज बारिश नहीं आई तो अच्छी बात है, वरना तो बारिश ही बारिश सुबह से लेकर शाम तक बारिश ही बारिश होती है नहीं मम्मी। આપણે એમ કે વરસાદ અત્યારે આવે પણ વરસાદ અત્યારે આવે નહીં તો શું આવે, વરસાદ જ આવે। ચોમાસું છે તો વરસાદ જ આવે, ચોમાસામાં વરસાદ આવે, ઉનાળામાં તડકા પડે, શિયાળામાં ઠંડી પડે। એટલે ભગવાને આવી સરસ બધી ઋતુ દીધી તો માણસને ગમતી તો ગમતી ને ઋતુ પ્રમાણે બધું આવે। ભગવાનને ઉપાધિ છે, હા એને દેવું લેવું બધું ભગવાન ઉપર છે। ભગવાનને ઉપાધિ છે તો એટલે બધા વરસાદ નહોતો આવ્યો ત્યારે એમ કહેતા હતા વરસાદ આવે ને તો સારું, આવે તો સારું, બહુ વાટ જોયું બહુ વાટ જોયું, હવે આવી ગયો છે ને તેમ કે હવે ઓયો છે ને તો સારું, ઓયો છે ને તો સારું, એવું છે નહીં મમ્મી। આપણે તો આપણે આ પણની ઉપાધિ, આપણે છોકરાની ઉપાધિ, ભગવાનને તો બધાની ઉપાધિ છે। આખી પૃથ્વીની તો ઉપાધિ છે ભગવાન। તો અત્યારે વરસાદ નથી નહીં, સવાર સવારમાં આમ ઢગ થઈ ગઈ, ઢગ નહીં આમ એકદમ ડ્રાય થઈ ગયું છે મસ્ત મોસમ, આમ એકદમ વહારી ગયું છે એવું કહીએ ને આપણે। હા સુરત દાદા દેખાણા છે થોડા, તો જો અહીંયા મસ્ત તો તડકો આવે ને તો સારું, આજે અમે જરૂર નથી આજે વરસાદની જરૂર નથી, આપણા હાથમાં તો નથી, આપણા હાથમાં જ નથી એના જેવું છે। કલાક માટે જ ગયા છે કારણ કે રૂહીના છૂટી છે, મેં રૂહીને તાજ મમ્મી ચોથો દિવસ છે આજ, સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે, હજી કાલ હારું થાય। હા કાલે, હા કેમ કે બધી નિશાળોમાં અને મીઠાપુરમાં પાણી બહુ જ ભરાઈ ગયું હતું, એના માટે અત્યારે સફાઈ કામ શરૂ છે અત્યારે। એવો મસ્ત ભીંડો હતો અહીંયા, બીજું વાવશું, પાલક પણ વાડીએ કેટલું શાક છે મમ્મી આપણે, એટલે જ આ કાઢ નાખ્યું, એટલે જ કાઢ્યું કેટલું ખાવ તો આપણે ભીંડો હતો તો કેટલો ખાધો આપણે। પાલક વાડીએ ઉગી ગઈ, હા બધું શાકભાજી ઉગી ગયું, હવે આયા થોડુંક નાખશું, આ નાખશું, પાલક ને થોડું નાખી દઈશું આપણે અહીંયા। શીંગના દાણા બધા હા ઉગી ગયા જો, માંડવી ઉગી જોયું, માંડવી હા હા અત્યારે એ તો બહુ મસ્ત થઈ ગયું છે। લોકોને ઘરે કોરપાઠું નથી હોતું મમ્મી, આપણે ઘરે છે તો આપણે યુઝ નથી કરતા એવું છે, ઘણા ફેસ ઉપર લગાવે, હેર ઉપર લગાવે, લગાવે, પણ આપણે કઈ એવું આપણે યુઝ નથી કરતા। ફેસ વોશ છે તે હા અને આપણે ઘરનું શેમ્પુ છે યુઝ કરીએ બસ, એટલે એવું છે। મસ્ત લીંબુ જો અહીંયા આવી ગયા છે, एकदम बड़े वाले नींबू है। तो देखो अभी मस्त थोड़ी थोड़ी धूप आ रही है तो अच्छा लगता है, एकदम पवन भी मस्त है साथ में और मौसम आज बहुत ही अच्छा वाला है आज, तो अच्छा लगता है। आज आरोही स्कूले वही गई मम्मी અને પપ્પા ને દર્શક ને બધા આપણે બે છીએ આજે ઘરે। હા માં દીકરી બે હવે જે હા આજે બનાવવાનું છે રસ ને પૂરી, આખા રીંગણા બટેકા, આખા રીંગણા બટેકાનું શાક, રસ ને પૂરી આજ ખાવું છે કારણ કે હું રસ કાઢી નાખીને અમે શું આપણે લાઈટ વધારે વારે વારે જતી રહે ને મમ્મી, એટલે હા એવું છે, નકર પાછ બગડી જાય તો બગડી જાય એવું થાય। મહિના દી ખાલી કરી નાખી। हाँ अभी कपड़े भी धीरे धीरे अभी सूख रहा है क्योंकि बहुत ही बारिश थी तो अभी सूख नहीं रहा था, तो अभी देखो अभी ड्राई ड्राई धीरे धीरे हो रहा है ने मम्मी। આપણે ઓસરીમાં નાખતા કપડા અત્યારે બધા નીચે નાખી દીધા કારણ કે સુકાઈ જાય ત્યાં થોડુંક આમ કાલના હુકાઈ ગયેલા, તડકો આવ્યો છે ને તો ડ્રાય થઈ જાય, હા થઈ જાય, પણ આ તો શું છે સ્મેલ નો આવે એટલે આપણે છે ને અહીંયા નાખી દીધા છે બધા કપડા। દોરી બધી ભરાઈ ગઈ છે મમ્મી, ભર ચૂકી છે દોરી અભી અમારી। જો કેટલું ફાઇન પવન છે ને, મસ્ત પવન છે, જો બહુ જ મસ્ત પવન છે અત્યારે સવાર સવારમાં, અને વાગ્યા છે 9:45। તો જોઈ શકો છો મારું ગ્રાઉન્ડ મસ્ત મજાનું છે, એકદમ જોરદાર। ચલો માં બેટી હેરોલ આવી ગયું છે તો મમ્મી મસાજ કરી આપો। મમ્મી કે હાજર જ છે હવે, તમને કારણ કે કાલ રાત્રે માં નાખું તો મમ્મી તો હું તમે થાક્યા હતા, કાલ બધું આપણે નાસ્તો બનાવ્યો તો મેં લેટ થઈ ગયું છે, કાલ કેવું નથી હવે સવાર સવારમાં કેશું એમ। તો ચલો ટાઈમ હો ચુકા અમારે મસાજ ટાઈમ। મમ્મી તમને પગ દુખે ને મેં કીધું તમને પગ હું તમને ચોળી દઉં ત્યારે પણ તમે નથી કહેતા મને। એમાં એવું છે મારે સોળવાનું હોય ને ત્યારે ને સ્કૂલે તાર મૂકવા જવાનું, હા એટલે ટાઈમ સ્કૂલે થાય ને પછી કહેવાય ને મને, પછી આપણે બીજું કામ હોય ને તો પછી હું ત્યાં લઈને ખાવું। ધીમે એવું કઈ ન હોય, ધીમે ધીમે મને એમ થાય તમે મને નથી કહેતા, મારે તમને કેમ કેવું, એવું ન હોય, જયારે નહીં ઓલું થાય ને તો કે નાખી ત્યારે તો કેદી કયો કોને ખબર, માથામાં ઘસી દે આજ ઘસી દે। હા તો ચલો ભાઈ અમારી માં બેટી હેરોલ આવી ગયું છે મમ્મી, બોટલ પૂરી થવા આવી જો આપણે હવે બીજી કાઢશું આપણે કેતા હા બહુ બધે બીજાને આપણે સપ્લાય કરીએ તો પછી આપણે આપણે ખુદ તો થવું જોઈએ, હા તો એ તો છે આપણે નાખીએ તો બીજા નાખીએ, હા એ તો આપણે કરીએ એ બધા કરે એવું છે। તો ચલો साढ़े 11 बजे है और अभी देखो अभी हमारे जो कान्हा जी गए थे अमरेली, बोल के गए थे 1 घंटे में आ जाएंगे, लेकिन 2 घंटे 3 घंटे हो गए नहीं दर्शक। हमारी बोतल बन रही थी, हम फैक्ट्री में गए थे, अच्छा इसलिए लेट हो गया, इसलिए लेट हो गया। हम तो माँ દીકરી ક્યારના એકલા એકલા છે દર્શક, ઘરે એમ થાય કોઈ નથી એવું લાગતું હતું નહીં મમ્મી? એવું છે
આપણે બોટલ છે ને એમાં ઉપર માં બેટી ઓલા ભાઈ કેવું લખાવું છે મેં લખી નાખો કેમાં કઈ બોટલમાં? બોટલ આવશે ને અચ્છા. આમના સમયમાં ઉપર આમ માં બેટી લખેલું આવશે. ઓકે સરસ. ચલો તમારું કામ તો પતી ગયું ને બધું? કામ બધું રેડી. ઓકે ચલો તો આજે છે રસ પૂરી, વાહ સરસ. આખા રીંગણાનું શાક, રસ શાક, લોટ બંધાઈ ગયો છે, પૂરી બાકી છે આપણે. તો અહીંયા જો મસ્ત રસ થઈ ગયો છે રેડી, અને અહીંયા થઈ ગયું છે આખા રીંગણાનું શાક. ठंडा ठंडा मौसम में बैंगन का रिंगा के बैंगन की सब्जी खाएंगे अब. આખા રીંગણા और અહીંયા લોટ બંધાઈ ગયો છે મસ્ત. આજે પૂરી ને રોટલી બેય છે મમ્મી. આજે આપણે તમારા માટે પૂરી છે. મેં મમ્મીને કીધું કે મમ્મી કાલે દર્શક યાદ કરતા હતા કે રસ પૂરી ખાવી છે, તો આજે આપણે રસ પૂરી બનાવી. સરસ. શાંતિથી જમવા બેહું છું. ઉતાવળે જમવા બે તો મજા નથી આવતી. નિરાતે ખાવાનું ક્યાં આપણે કઈ કામ છે? વિડિયો એડિટિંગ મને હોય ને થોડું કામ સ્પીડ ક્યાં આપણે પાણી આવ્યું છે કરતી જ તે. નથી કર્યો. એમાં હું બધી અલગ અલગ ક્લિપ હોતી ને એટલે મેં આમાં કેટલી રાખવાની કેટલી નથી રાખવાની બધું સ્કીપ કરવાનું. કાંઈ કામની નથી જોતો ખરી. એ આને ખબર કેટલી કામની જોઈ, એમને આને ખબર કેટલી તો પછી એ આપણે ઉધી લાગી ગઈ. કઈ કઈ નીકળે ઘણા સમય થઈ ગયો નહીં મમ્મી? અરે ઉધી લાગી ગઈ છે. વરસાદ નહોતો આવતો. હવે એમ કે છે નવું મકાન બનાવો. મકાન બનાવશું, સમય થાય બધું. હવે બધું મકાન પોતે કે પોતે કે હવે તમે બનાવો એમ. હવે અમે આમ દેખાઈ આવી આમાં આમાં દેખાઈ આવી કે હવે ઉધે લાગે છે, હવે તમારે જે કરો એ કરો. થશે થશે. પહેલી તકે જલ્દી શરૂ કરી દો એમ. રૂપાળી રહી ને રાધા બહુ ઓલું કરે. હાવમાં ક્યાં કાળા છે? આમાં ક્યાં કાળા છે ને. અરે પેલી રાધા છે રૂપાળી, અરે કાનાની ઘરવાળી, કાનાની ઘરવાળી છે. ઘરવાળી રૂપાળી. જોયું? કાનો કાળો ને રાધા રૂપાળી. કાનો કાળો કાંઈ નથી એ કીધું. તો ધોળો જ છે. હું આ તો કહું છું, નથી ગીતા તો આપણે કૃષ્ણ ભગવાન કાળા હોય એનું જે હોય ને એમ. આજે મસ્ત રસ થઈ ગયો છે જોરદાર. સ્મેલ અહીંયા સુધી આવે છે કેસર કેરીની સ્મેલ. હાલો રૂઈ એમ કરવા ઠરી જશે. અને તમારે હજી વિડીયો એડિટ કરવાનો છે, તમારું કામ હજી બાકી છે, આપણે પેન્ડિંગમાં છે. પતાઈ દો. અને અત્યારે જો વરસાદ નથી તો કેવું સરસ થઈ ગયું છે, એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે માહોલ. મજા આવે. પવન કેટલો ફાઇન ઉડે છે જો. ખારેક ભૂલી ગઈ તો અમારે લાવવાની હતી. લ્યો ભૂલાઈ ગયું. પપ્પા શું કરે? પપ્પા આમ છે, આમ આટા મારતા છે. तो चलो अभी 12 बजे अभी पूरी बनाना है. मम्मी अभी बेनते जाएंगे, हम अभी फ्राई करते जाएंगे. हाँ मम्मी वणता जो फ्राई करती जो एम. रोही केवी मजा आई बेटा? आज रोही ने रजा છે ને રોહી? કેટલા ચોથો દિવસ છે તારે આજે રજાનો? મમ્મી હા માર નેલ્સ લેવા હતા ને. આપણે સન્ડે ના જઈશું ને ત્યારે હો ને? ઓકે મમ્મી हाँ बेटा મમ્મીને ફોન नेल्स लेवा था ने. तो चलो अभी पूरी बनाएंगे. तो किंजल ने मस्त पूरी यहाँ पर तड़कर रेडी कर दिया. मतलब गोटा जैसी पूरी बनाई है एकदम. फ्राई थी एकदम કેટલા हाय 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 क्या बात है. अभी भी मस्त रस और पूरी के साथ ठंडा ठंडा माहौल में खाने का मजा. ફોન જોવે ને એટલે કોઈ ગમે એટલો અવાજ કરે ને ખબર જ ન કાંઈથી હું પડ્યું છે એ ખબર ન હોય. પણ હું લોકો 5-6 અવાજ કર્યા કે દર્શક અહીંયા આવો દર્શક અહીંયા આવો, પણ કોણ સુરત ની હાલત જોઈને માણસ સ્તબ્ધ થઈ ગયો એ તો છે. કાલની હું 2 દિવસ જોઉં છું એની હા તો હાલત. પણ હું તો આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. તમે બાપુના ફોન જોતા હશો ને તમે બે પડશું ને તો તમે ઊભા નહીં ઉપાય નહીં કરવા. નહીં પડશો ત્યારે ધડામ અવાજ તો આવશે. એ ખબર નહીં પડે. અવાજ ન હોય તો એમ માણસ હંમેશા એને ખબર ન પડે. લે. બધા હાથ પાડ્યા તોય ન સાંભળ્યું કોઈ. હા તો હવે પડશો તો એ અવાજ ક્યાં દર્શક દર્શક કેટલા અવાજ કર્યા. એવું છે એવું છે तो थोड़ा ऐसा हो गया. અનો આતા ખાવા. चलिए थाली लगाओ फिर आता हूँ मैं. मैंगो जूस और पूरी के साथ एंजॉय करते हैं आज का दिन. और यहाँ पर भी सूख गया है तो अच्छी बात है. बारिश की अभी थोड़ा टाइम ज़रूरत नहीं है अभी फिलहाल. इवनिंग की तरफ जा रहे हैं क्योंकि 7:30 बज चुके हैं. और पूरिया दोपहर की पूरिया अभी हमारे को यहाँ पर चलने वाली है. पूरिया लाइक करो. है ना. अंधेरा है अंधेरा. क्या बात है. ये भिंडी देखकर मेरा मन जो है वो आगे पीछे हो जाता है फिर. તમારે નથી ખાવાની ભીંડી. अच्छा એવું છે. કાલ સ્પેશિયલ ભીંડા કાલ स्पेशल अच्छा भींडा ओके. तो स्पेशल मेरे लिए भिंडा का बनेगा लेकिन आज स्पेशल बच्चे के लिए. बेटियों के लिए मेरे. बैंगन हमारे लिए है, मेरे और मम्मी के लिए. अच्छा और मेरे लिए दोपहर की पूरी. दोपहर की पूरी आपकी और पापा के लिए. अच्छा ओके वेरी गुड. फिर सरस सरस किंजल क्या बात है. સરસ હાઇલાઇટ કરો છો હાઇલાઇટ. मंगलसूत्र फेरवा करे. चेंज किया चेंज. સારું લાગે છે મને. हाँ हाँ वो नीलकंठ वाले Exhibition ज्वेलर्स है ना उसका एग्जीबिशन यहाँ था
वो जो ले आया था वो घुमा कर दूसरा लेके आए ત્રીજી વાર ચેન્જ કર્યો આપણે ઘરની દુકાન છે આપણે ક્યાં ટેન્શન છે આ મમ્મીએ ચેન્જ કરાવ્યું મમ્મી કે આ લઈ લે કે આ ને સારું લાગ્યું કે આ લઈ લે. ઈ તો એ આમ બીજું કાંઈક જોતી હતી. મેં ઓલા ભાઈને કીધું, મેં મંગળસૂત્ર બતાવો તો. મંગળસૂત્ર બતાવ્યું. આ ના પાડતા તો ઘરેથી કહેજો કાંઈ લેવાનું નથી મને આ કે. મંગળસૂત્ર ખીસો પડી જાય. હજી 2 દિવસ ઠાસ પી જાય. હાર્ટ વાળા 1 ગ્રામમાં વધી ગયું સોનું. અચ્છા એવું છે પાછું વધારીને આવ્યા ઘટાડી ન હોય કે ઘટાડાય નહીં. વધારવાનું. ઘટાડી તો કોનું થાય? ઘટાડવા જ નહીં. સારું લાગે છે હા સરસ છે ઓલા કરતા સારું લાગે છે દેખાય આમ પેલું દેખાતું નહોતું એવું. હા દેખાય સરસ એમ મસ્ત લાગે છે ભાઈ હાર્ટ વાળું હા, હાથ લાગે. मस्त लगे सही बात है चलो फिर जी खुश हम खुश काल नहीं खायरक पड़ी है लेकिन कोई खाने वाला नहीं है थोड़ी बहुत तो चलिए अभी आज का मौसम अच्छा है इसलिए अच्छा है बारिश नहीं है और कल कमेंट आई थी कि भाई सारिका के वहाँ पर इतनी बारिश है कोई फ़ोन करो और उधर पूछो क्या हालत है आप भज्जा का बोला आप प्रोग्राम पे प्रोग्राम किए जा रहे हो वो एक दिन पहले का वीडियो था उसके बाद का वीडियो कल रखा और उसके बाद अभी का वीडियो है तो मेरा थोड़ा वीडियो का आगे पीछे होता रहता है बाकी फ़ोन किया तबीयत पूछ ली वहाँ पर साफ़ कर दिया फिर भी फ़ोन कर दिया सब कुछ कुशल मंगल है कोई टेंशन की बात नहीं है हम बातें चित्ते करते रहते हैं और कभी कभी तो दिन में दो भी बार बात कर लेते हैं मैं और सारिका ठीक है रिंकू के साथ भी बात कर ले तो ऐसा किसी को सोचना नहीं है क्या है सब ब्लॉग में नहीं आता इसलिए आप ऐसा मत सोचे सब ब्लॉग में नहीं आता जितना जितना कवर होता है उतना मैं करके आपको दिखाने की कोशिश करता हूँ बाकी मस्त है सब सूरतवासी को बहुत ही ज़्यादा दिक्कत हुई है जिसकी ग्राउंड फ्लोर पे दुकानें थी ग्राउंड फ्लोर पे घर था उन सब के घरों में पानी है तो वो तो अभी 2 दिन से साफ़ कर रहे होंगे साफ़ करके काफ़ी लोग हाश करके मेरे ब्लॉग देख रहे होंगे वो खास स्माइल करके बोलिएगा कि भाई अच्छा हुआ अभी जो भी हुआ भगवान को ऐसी प्रार्थना कि आगे ऐसा ना हो अभी आज से धीरे धीरे वापस काम शुरू हो जाएगा भगवान ने दिया था तो थोड़ा आगे पीछे करके थोड़ा सेटल करके अभी आगे और आपको दौड़ाएंगे काम करवाएंगे सब लोगों को हमें यहाँ पर आगे पहले दिक्कत आई थी बाद में सब सेट हो गया मॉर्निंग मस्त सुबह हो चुकी है और सुबह के साथ जो सुबह आज की खिली है धूप के साथ हल्की हल्की क्या बात है पूरे ग्राउंड में धूप आ चुकी है एक समय होता है इसकी राह देख रहे एक समय होता है बारिश की राह देख रहे एक समय होता है ठंडी की राह देख रहे समय के साथ साथ हम बहुत कुछ हमारे मन से आगे पीछे होते रहते हैं लेकिन प्रकृति अपना नियम से अपने आप में आगे चलती रहती है और यहाँ पर मेरी अच्छा छूटे भूख लगी खा ले बेटा मूंगफली मूंगफली में दाना नहीं हम तो मम्मा ये अरे वाह देखो ये सुबह से बोल रही थी पापा आप वीडियो चालू करो मुझे बोलना है ले પછી इतना जावे तो ऐसा पूजा दोनों बेटियों को बुलाया कि मंत्र पहले करना है और TUVW ऐसा जो दोनों बेटियों का चलता रहता है सुबह सुबह काफ़ी लोगों ने कल कमेंट की कि दोनों पूजा करती हुई बहुत अच्छी लगती तो बचपन से पढ़ाई में हम बहुत ज़्यादा ध्यान देते हैं खान पान में हेल्थ में बहुत ज़्यादा ध्यान देते हैं लेकिन अंदर की चीज़ जो मतलब मेन जो उसका जीव है जिस यहाँ पर धरती पे आया है वो किसके लिए आया है हम उसके पीछे बहुत ज़्यादा मतलब बहुत ही कम मेहनत करते हैं तो ये जीव यहाँ पर क्यों आया है उसके पीछे हम बहुत कम मेहनत करते हैं उसके ऊपर सबसे ज़्यादा मेहनत करने की ज़रूरत है क्योंकि वो है तो आगे आप जो भी कर रहे हो अच्छी हेल्थ अच्छा उसका बैंक बैलेंस से लेकर उसकी पूरी जर्नी उसके संस्कारों पे डिपेंड होती है उसके भक्ति के ऊपर डिपेंड होती है भगवान उसको कहाँ से परखता है हम परखते हैं पैसों से कहीं उसकी धन दौलत से परखते हैं भगवान संस्कार से परखता है तो मत्तनु गीत गाओ चकली बेन मारी छाछे नम्मा आओ चोके तो
આવજો કે તો નહીં આવજો કે તો थोड़ा थोड़ा टूटा फूटा आता है लेकिन मंत्र पूरा आता है, वो मुझे बहुत अच्छा लगता है. હું એક દેખાઈ તે ही करती थी પછી ચકલી વાળું ગીત ગાતી હતી ખબર हाँ सरस गाती थी. तो ये बात है भाई, अभी से जितना हो सकता है संस्कार डालो, पाठ पूजा कराओ, मंत्र जपवाने को बोलो. प्रेमानंद जी महाराज बोलते हैं कितना, हाँ एक मिनट, कितना मंत्र इफेक्ट करता है हमारी बॉडी पे. मुझे खुद देख लो, मंत्र से कितना इफेक्ट होता है, प्रभाव पड़ता है हमारी प्रोडक्ट पे, हमारे जीवन पे, हमारे पूरी लाइफ में जो भी हम काम करते हैं, हमारे पूरे परिवार को एक रखने में भी ये मंत्र काम करता है. तो उसके बाद आपको सारी चीजें मिलेगी, लेकिन पहले भक्ति, उसके बाद पढ़ाई क्या सारा काम करो. हाँ बेटा, ओके. नानी तेरी मोरली को मोर ले गए, बाकी जो बच्चा था काले चोर ले गए. बस तो ऐसा चलता रहता है. सुबह हो गई है और सुबह में देखो हमारे घर पूरा ग्राउंड, अभी दाना सुबह सुबह पापा ने डाला है तो कबूतर भी मस्त आ चुके हैं, पानी पीते रहते हैं, दाना चढ़ते रहते हैं. क्या बात है, देखो मज़ा आता है. और काफ़ी लोगों ने बोला कि आपका गार्डन देखने को हमें बहुत अच्छा लगता है. तो हमारा गार्डन है ना भाई, यहाँ पर भगवान की बहुत बड़ी मूर्ति प्रतिष्ठा हुई थी. हमारे घर मंदिर पे जो भी मूर्ति लगी है ना, वो यहाँ पर जो कबूतर है ना, वहाँ पर उसकी हवन किया था, पाठ पूजा हुई थी. और तभी किंजल का यहाँ पर चरणामृत पड़ा था, मतलब या कंको पगला हुआ था. तो 2 काम एक दिन में हुए थे. एक दिन मूर्ति प्रतिष्ठा, उसी दिन किंजल का यहाँ पर कंको पगला. उसी के साथ घर की रौनक आज तक मस्त बढ़ती रहती है. उसके बाद रूही आई, उसके बाद आरोही आई, और उसके बाद मम्मी आई. तो उसके बाद भगवान की इच्छा से सब चलता रहता है. एक माँ जो है वो अभी नहीं है, लेकिन फिर भी संसार के साथ आगे बढ़ता रहना है हमें, और बस खुश रहना है, खुशियाँ बांटना है. मस्त, ठीक है. चलिए भाखरी खा लेते हैं. भाखरी गोड़ गरमर अथाना और कड़कड़ी भाखरी के साथ. ધાણા જીરા. अच्छा, दही मस्त, सुबह सुबह दही और भाखरियाँ. છૂટી કુટા દો हैं, तू ઉતાર દો. उतार दे तू. વેરી ગુડ મોર્નિંગ छबो का करे मजामा मम्मी है ना पापा को खाना दे लिए बाल रोटी कर ली.